ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો જી. હા બોલો બોલો. હિતેશભાઈ એમ ધમેજા બોલો? જી જી, હિતેશ એચ Okay. ધામેચા. થેન્ક યુ વેરી મચ. હું અમેરિકાથી આવ્યો છું. બરાબર. પટેલ છું. જિલ્લો બરાબર. આણંદ છે. મારો જિલ્લો આણંદ છે અને મારું ગામ અલાસા, તાલુકો બોરસદ. બરાબર છે. અત્યારે અમેરિકાથી પરમેનન્ટ આવી ગયો છું. હું પાછો નથી જવાનો. બરાબર. અચ્છા અચ્છા, એવી રીતે છે. હવે મારી વાઈફે મારી સાથે ડિવોર્સ લઈ લીધા છે. અચ્છા, એટલે ડિવોર્સ મારી વાઈફે મારી સાથે ડિવોર્સ લીધા. બરાબર. એટલે મેં એમ કે પકા આપણે હવે ઉંમર થઈ આપણે ઇન્ડિયા જઈએ અને શાંતિથી આરામથી રહીએ. આપણે પૈસાની જરૂર તો છે નહીં. પછી શું લેવું આપણે આથી? મને 68 વર્ષ થયા છે. એટલે આપણે આ ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મૂકવાનો છે. અચ્છા, બરાબર છે. એટલે વાત કરું છું. તમે તેની ડિટેલ કહો, તમને આઈડિયા આવી જાય. ના ના, કોઈ વાત એ નહીં. મારો સન છે, એ મારાથી જુદો રહે છે અને વાઈફ લોકો જુદા રહે છે. બરાબર. મારે એક બાબુ ને એક બેબી છે. બેબી અમેરિકા છે, મારી વાઈફ અમેરિકા છે. હું ઇન્ડિયા આવી ગયો પરમેનન્ટ કાયમ માટે. બરાબર હવે છે. પાછું જવાની ઈચ્છા નથી. હવે મારે ખાવાનો જમવાનો મોટો પ્રોબ્લેમ છે, મોટામાં મોટો. આ કે ટિફિન મારે આવે છે ને, પણ મને બરાબર લાગતું નહીં એમ. અચ્છા, એટલા માટે હું મેરેજ જો આપણને મળતી હોય કોઈ 60 વર્ષથી 95 વર્ષની કોઈ બેન મળતો હોય 50 વર્ષ, તો આપણે સ્વીકારી લઈએ છીએ. એમાં બીસી અને બક્ષી જ્ઞાતિ મારે ના ચાલે. બાકી કોઈ બી જ્ઞાતિ ચાલશે મારે. શું નામ છે તમારું? મારું નામ મહેશભાઈ ભૈલાલભાઈ પટેલ. મહેશભાઈ ભાઈલાલભાઈ. મહેશભાઈ ભૈલાલભાઈ પટેલ. ભાઈ પટેલ. અલારસા મુકામ મારું ગામ. ક્યાં પટેલ? તમે ક્યાં પટેલ છો? કડવા પટેલ, લેવા પટેલ? લેવા લેવા પટેલ. મારું ગામ અલારસા. 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 હા. તાલુકો બોરસદ. અચ્છા. જિલ્લો આણંદ. આણંદ. હા. મારો મોબાઈલ નંબર 63 જી 63 566 566 52 52 670. આ મારો મોબાઈલ નંબર છે. 670. વોટ્સએપ નંબર છે કે સાદો છે? હા, વોટ્સએપ નંબર છે. બંનેમાં ચાલે છે. બરાબર છે. આ રીતે મારે મેરેજ કરવું છે. જી. તો મને સેટિંગ કરી આપો, કારણ કે મને જમવાની બહુ તકલીફ છે. બસ બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. મને મારી પ્રોપર્ટી બી 1 કરોડની છે ટોટલ, ધંધા સાથે. ધંધો બી મોટો છે. બધું સારું છે, વેલ સેટ છે. કોઈ પ્રોબ્લેમ એ બેનને નહીં આવે. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 68 વર્ષ. 68. એટલે આપણે 50-55 વર્ષના બેન કોઈ હોય તો વાંધો નહીં આવે, ચાલશે એમ. કારણ કે આપણી એજ તો આપણે માગી ના શકીએ. બરાબર છે, બરાબર છે. તમારે કેટલા દીકરા દીકરી કેટલા? એક જ દીકરો એ ઇન્ડિયામાં રહે છે. મારી એક દીકરી છે અમેરિકા રહે છે અને મારી વાઈફ બી અમેરિકા છે. અચ્છા. તો તમારા વાઈફ થી તમારે છૂટાછેડા લેવાનું કારણ શું? એક કારણ એક જ છે. મેં તમને આગળ કહ્યું પણ તો ભૂલી ગયા. મેં મારી વાઈફને એમ કહ્યું આપણે બધે વીરપુર છે, જુનાગઢ છે, બધે ફરવા જઈએ અને 1.5-2 મહિના ફરીએ ઇન્ડિયા. તે મારી બેબી એમ બોલી કે બેટા પપ્પા તમારે ઇન્ડિયા જાઓ, મમ્મીને 15 દિવસ પછી મોકલીશ. મેં કહું ઓકે. હું ઇન્ડિયા આવી ગયો. 17-18 દિવસ થયા એટલે મેં ફોન કર્યો મારી બેબીને. મેં કહું બેટા મમ્મીને મોકલ ને, 3 દિવસ ઉપર ઓવર થઈ ગયા. કે પપ્પા તમે કામ કરો. મેં કહું શું? મને કે તમે ડિવોર્સ પેપર મોકલી દો અને મમ્મીના ડિવોર્સ લઈ લો તમે. કે મેં કહું લે કેમ બેટા આવું તું બોલે મારી સાથે? આવ્યું વર્તન કેમ પરત? કે મમ્મી નહીં આવે, અહીંયા જ રહેશે મારી સાથે. હવે એની સાથે રહેવાનું કારણ તમને કહું. હવે કે એને 3 ભાણા છે. 2 ભાણીઓ છે ને 1 ભાણો છે. બરાબર. એનો હસબન્ડ જોબ કરે છે. મારા વાઈફ બી મારી બેબી બી જોબ કરે છે. બરાબર. હવે જો મારી વાઈફ અહીંયા આવી જાય, એની જોબ જતી રહે, એને છોકરા નવડાવ ધોવાનો પ્રોગ્રામ, સ્કૂલે મૂકવાનો બધાનો પ્રોબ્લેમ થાય. એટલા માટે એને મારી વાઈફને જાણી જોઈને ડિવોર્સ કરી દીધા મારી સાથે. એટલે તમારી જે દીકરી છે એ તમારી પોતાની જ દીકરી છે? મારી પોતાની. મેં અને અમેરિકા 35 લાખ રૂપિયા ખર્ચો કરીને મેં મોકલી હતી એને. લે
અને આજે મને દગો કર્યો. અત્યારે તો મને હમણાં બહુ બોલી તો મને રડવું આવી જશે સાહેબ. હે અત્યારે બહુ કઠોર પરિસ્થિતિ પણ હાવ એમ તમે જે વાત કરો હાવ નોર્મલ વાત કે ખાલી મેં આ ઇન્ડિયા આવવાનું કીધું ને ડાયવર્સ પેપર મોકલી દીધું એવું તો ન હોય હો, કાંઈક બીજું કારણ ઓ હશે ખરું. સાહેબ તમને કારણ તો મેં કહ્યું મેં તમને ઈ તો મેં કે સમજો, એને- ઈ ના તો ના હાવ ના નોર્મલ સાહેબ, નોર્મલ હું તો કારણ થયું. ભગવાનના મંદિર સામે ઉભો છું. હમ. એની પર હાથ અત્યારે મેં મૂક્યો છે, તમે દેખી નહીં શકો. આ ના, ના. સનાતન સત્ય વાત છે. ના. મેં મારા મંદિર પર હાથ મૂકીને બોલું છું. ના 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 એવું નથી, મંદિર ઉપર હાથ મૂકવા નથી કહેતો. આ તો ખાલી આપણે ડિસ્કસ કરી છે, વાત કરી છે ખાલી યા યા કે યા યા કે કે તમે જે વસ્તુ જે મને હાવ નોર્મલ વાત કરી છે કે આ રીતે અહીંયા ફરવા આવવાનું મેં કીધું અને તમારા દીકરી બેન કે હું 10 થી 15 દિવસમાં મોકલી દઈશ યા. અને ઓવર ટાઈમ થઈ ગયો એટલે મેં પાછો ફોન કર્યો અને મારા દીકરી કે હું ડાયવર્સ પેપર મોકલી દઉં સહી કરી દો. તો એ નોર્મલ વાત થઈ, પણ કાંઈક ઝઘડો કાંઈક કારણ કોઈક એવી પ્રોબ્લેમ થયો હોય એકાબીજાને, એના હિસાબે આ સુધી વાત પહોંચી ગઈ હોય, ડાયવર્સ સુધી વાત પહોંચે એમ મારું સાહેબ કહેવાનું છે. તમે તમારો પ્રશ્ન હું માનું છું બરાબર છે, બરાબર પણ અમારે કશું સાહેબ નહીં થયું. અમે મારી બેબી તો 8 વર્ષ રહ્યો, અમે કોઈ દા બોલાબોલી નથી અમારે. અને તમને નંબર આપું જોતો હોય તમારા બેબીનો. ના 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 કે મારે ભાઈ તારા પપ્પા જો કોઈ ફાઇટ થઈ હતી તારા મમ્મી જો કોઈ ફાઇટ થઈ છે, કશું જ નહીં. તો તમે અહીં શું કામ આવતા રહીએ? ત્યાં તમારે અમેરિકા સારું હોય ને બધું હોય તો અહીં શું કામ આવ્યા? પણ મારે મારાથી અમારે તો 8-10 કલાક સાહેબ ઊભું રહેવું પડે ત્યાં. હવે આપણી ઉંમર પ્રમાણે હવે 10 કલાક ઊભું ના રહેવાય. પણ ન્યાય પછી ઉંમર થઈ જાય પછી કંઈક નિવૃત્તિ મળી જાય ને એવું બધું હોય છે ને ન્યાય? હા, સિટીઝન નથી થયો, હું ગ્રીન કાર્ડ હોલ્ડર છું. અચ્છા અચ્છા એવું છે. સિટીઝન થયા પછી મળે મને. સમજાઈ આવું ગયું. છે. અને સિટીઝન થયા પહેલા પ્રોબ્લેમ થયો. હમ. એટલે પછી મારી બેબી આવો શબ્દ વાપર્યો, મૂકું બેટા આવું જે કરવું કરું, અમેરિકા બેક નહીં તો મૂકું. એટલે પછી એને જ કહ્યું, મેં કશું બોલ્યો જ નહીં, જુઠ્ઠું નહીં બોલું. મારું લગ્ન થાય યા ના થાય, જુઠ્ઠું નહીં બોલું. સાથે નહીં બોલું, સાથે નહીં બોલું. કાલે તમારે પેલી બેબીને કઈ પ્રોબ્લેમ આવે તમને કે તમે આવું મને કરાયું, તમને કમ્પ્લેન આવે. એ તમને કમ્પ્લેન આવવા દેવા માંગતો નથી. ના ના, એ તો સમજાઈ ગયું આખી વાત. તમારે ખાલી આવી વસ્તુથી જ છૂટાછેડા, એટલે ડાયવર્સ તમે લઈ લીધા? હા, ડાયવર્સ. મારી બેબીએ કહ્યું પપ્પા પેપર મોકલી દો, કે મમ્મી નહીં આવે. એટલે પછી વકીલને મળ્યો, મેં કહ્યું ભાઈ આવો મારો પ્રોબ્લેમ છે. પણ એટલું બધું સિરિયસ, એટલું બધું ખાલી કીધું એમાં થોડુંક કઈ સિરિયસ લઈ લે? હાવ ડાયવર્સ સુધી તમે વાત પહોંચાડી દીધી. એ બેને મારી બેબીએ પકડી સાહેબ. મેં કહું બેટા તું શું બોલે છે, તને એનું ભાન છે ખરું? આજે પપ્પાની સામે તો આવું બોલે છે. આ તો તને ભાન છે કે આ પપ્પા તને અમેરિકા કેમની મેં તને મોકલી? આજે તું મારી સામે આવું કરે તું? ના પપ્પા કે મમ્મી નહીં આવે, કે તમે ડાયવર્સ પેપર મોકલી દો ને, બીજું બોલો બી વાત ના કરશો મને કહે. લે સમજાઈ ગયું. આવી નોર્મલ વાતમાં ડાયવર્સ તમે લઈ લીધા અને દીકરી બેને કીધું કે ડાયવર્સ પેપર મોકલી દો. એમાં મારી વાઈફ બી એગ્રી. હે? હા, સાથી એગ્રી કે એની માસીની 3 છોકરીઓ છે ત્યાં અમેરિકા, વર્ષોથી છે. એટલે થોડોક વટ રાખવા માટે કે હું જો જતી રહું મારી આ બધી મારી બોનો છે હું જતી રહું, આવું બધું બસ સામાજિક થોડુંક એ છે. બીજું કોઈ કારણ અમે લડ્યા નહીં, ઝઘડ્યા નહીં. પણ અમારી બેબી એવું બોલી ગઈ, કારણ કે એની સાસુ જોડું બનતું નહીં, ઉભા રહે નહીં બનતું, કે અમેરિકા આવે છે સાથે વાત નથી કરતી હોય. બરાબર. એટલે પછી એ મારી વાઈફને રાખવી જ પડે કે છોકરો સવારમાં ઉઠાવવાનો, નવડાવવાનો, દોડાવવાનો, જમવા બનાવવાનો, સ્કૂલે મોકલવાનો. આ કામ કોણ કરે? પછી એની સાસુ ના પાડી કે તમે ઇન્ડિયા જતા રહો. સમજાઈ ગયું. એટલે પછી તમે એમ કહો છો કે તમારો દીકરો અહીંયા છે, તો પછી તમારા દીકરા સાથે નથી રહેતા તમે? દીકરો મારો, એની વાઈફ, મેં તમારે આગળ શું કહ્યું, એની વાઈફ જે છે મારે નહીં બનતું. અચ્છા. હા, સી ઇઝ નો ગુડ. એ બધું તમને લાંબી વાત નહીં કરું. યસ. બરોબર છે. એટલે અમારું ઘર ભગતનું ઘર કહેવાય. અમારું ગામની આ 3જી પેઢી ભગત છે અમારા. અમે ગાળ નહીં બોલે મારા લાઈફમાં. કે મેં દારૂ નથી પીવું તો અમેરિકામાં રહ્યો. બીડી સિગરેટ કોઈ વ્યસન મારામાં નથી. કોઈ જાતનું વ્યસન નથી. તમે નિર્વ્યસની? કોઈ પ્રકારનું કોઈ જાતનું વ્યસન. અર્લી મોર્નિંગ 1 ટાઈમ ચા પી લો બસ, પછી નહીં. પછી બીજી 10 સવારમાં પીવાની. હા, પછી કોઈ આપણે બહાર ગયા હોય, ફરવા ગયા, બધા પીતા બધા પી લઈએ, એવું નહીં. પણ પીવા નહીં બને ત્યાં સુધી. આ તમારું અલારસા ગામ છે, તો ત્યાં મકાન છે તમારા ઘરના જ છે? મારું પોતાનું મકાન. તમે આખો બહાર રીતે મારો આખા મકાનનો બાપુ, પછી મારા મકાનની અંદરનું તો બધું મોકલી આપું તમે. ના કોઈ વાંધો નહીં. પછી મારી ગાડી છે, મારી પોતાની ગાડી 2 છે અને બાઇક પણ છે.
અને ધંધો બહુ મોટો છે. જે લગ્નની અંદર જે વાસણ છે, ગાદલા છે, ખુરશી છે, ગ્રાઉન્ડ ટેબલ છે, બધું જ હું પૂરું પાડું છું. મંડપ ડીશો ને સર્વિસ? મેલામેન ડીશો ને બધું. મંડપ એનો મારા સર્વિસનું કામ? 6 ગોડાઉન છે મારો પોતાનો. અને મારો મંડપ સર્વિસનું કામ જ છે પોતાનો ને? હે મંડપ સર્વિસ કહેવાય. મંડપ નહીં, ખાલી એક તમારી બાજુ ડોર સપ્લાય કરે. અમારે આ બાજુ કેવું મંડપ વાળો જુદો હોય અને વાસણ વાળો જુદો હોય. એ સમજાઈ લોકો ગયું. ભેગા ના હોય. અચ્છા, સમજાઈ ગયું આખી વાત. અમારે તો હા, અમારું અલગ છે. મારા હા. 7 ગોડાઉન છે મારા પોતાના. અમારે મંડપ સર્વિસ વાળા હોય ને બધું પ્રોવાઈડ કરી હા, દઈએ. તમારી બાજુ એવું મને ખબર છે. ભાઈ બધું એટલે તમારે કઈ જવાનું જ નહીં. જી. એ મને ખબર છે. અમારી સાઈડ એવું નહીં. હું ચરોતર નો છું હો. બરાબર છે. ચરોતર નામ સાંભળ્યું ને? હા, ચરોતર સાંભળ્યું. હા, હું ચરોતર નો છું પટેલ. હે, અમારે બધા આખું ચરોતર NRI ટોટલ. હે, હા. અને મારું મકાન જોવું હોય તો મારા મકાનની અંદર શું છે બાકી મેં વિડીયો ઉતાર્યો છે. તમે કહેશો તો મોકલી આપીશ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અત્યારે તમે જે કાંઈ વર્ક કરો છો તમારું આમ આ જે વાસણનું જે તમે કરો છો તો આમની આવક હા. કેટલી થતી છે મહિને? મારી એક મહિને 40 થી 42 હજારની થાય. એમ 40-42 આપણે 50 નહીં બોલતા. બરાબર છે. હું 50 નહીં બોલતો, 40-42. શોર્ટમાં કાંઈ 2 જણને કેટલું જોવો હવે? આ બરાબર. પેલી ગાડી કમાઈ પાછી મારી હે, આવું છે. હા. બરાબર. 4 વ્હીલ છે તમારી પાસે? મારી પાસે એ આપણે જે વરરાજા જે ઉઘડ્યા ને હા. એ ગાડી મારી 16 લાખની છે. ગુજરાતમાં કોઈને પણ ના મળે. મહારાષ્ટ્ર આખા ગુજરાતમાં ના મળે. હે, એવી ગાડી છે. હા, જે એવી ગાડી છે. મેં બિહાર બનાવડાવી. હે. હા, 16 લાખ રૂપિયા આલ્યા છે. હા. એનું પણ તમારે પિક્ચર જોશે તો ગાડીનું મોકલી આપીશ. હે. બોલો હવે. હા. વાહ વાહ વાહ. ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ના ના, તમે જે કાંઈ બોલો એ સત્ય જ છે. એનું કારણ છે સાહેબ હું જરાકે જૂઠું નહીં. મેં ના કહું મંદિર ઉપર હાથ મૂકીને તમારી ના, સાથે ના, વાત ના, કરી ના, મેં. એવી કઈ જરૂર નથી. અને આપણે સાહેબ એક બીજી વસ્તુ, જૂઠું બોલે શું ફાયદો છે મને તમારી કહો? વાત સાચી છે, સાચી વાત છે. તમને જૂઠું બોલું અને કાલે કઈ કમ્પ્લેન આવે પેલી લેડી તમને કે તમે લોકો અમને આવું બતાવ્યું. જી જી, પણ છતાં હવે અમે તો બધાને એમ કહીએ છીએ કે જે કાંઈ ફોનમાં વાત કરતા હોય એની સંપૂર્ણ જવાબદારી હોય છે. અમે તો હા. ફક્ત ફોનમાં જે કાંઈ માહિતી આપતા હોય એના આધારિત અમે વાત કરતા હોય છે. કારણ કે અમારે તો બધાય જઈને ચેક તો નથી કરાતું. કારણ કે હાઈન થઈ તો 15-20 કોલ આવતા હોય તો બધાય અમે ચેક કરવા તો જઈ ન શકીએ. અને ના, ના, અમે ના, આ વિના મૂલ્યે કાર્યો કરી છીએ, બરોબર છે. નકર એમ કે હાલો 5,000 રૂપિયા આ તો અમને બધું ભરો, જો. અમે ત્યાં આવીને તપાસ કરીએ પેલા, પછી તમારો ઓડિયો મૂકીએ. એવું તો અમે હા. કરતા નથી. અમે તો ફક્ત એક નિસ્વાર્થ ભાવથી કાર્ય કરી છે. એટલે અમને ક્યાંય બહાર નીકળવું પોસાય નહીં, બરાબર છે. ના 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 ના. આવું રીતે હોય છે. આ તો સર એક બીજી વસ્તુ શું છે, જી. આ બધી ટ્રસ્ટની વાત છે, આપણે વિશ્વાસની વાત છે. બરાબર છે, બરાબર છે. બરાબર છે. સાચી વાત છે. બોલે ઘણા બોલતા હોય જૂઠું, પણ આપણે હું એક શબ્દ જૂઠું નહીં. ભાઈ ભલે તમે કરો યા ના કરો, ભગવાન ઉપર છોડી દઈએ છે. પણ આ વાત તદ્દન સાચી મેં તમને કહી દીધી. અને મારા વિડીયો તમારા વોટ્સઅપ ઉપર તમારા બધા વિડીયો મોકલી દઈશ. જી. ખોટું તો વસ્તુ ખોટું જ છે ને. આપણે માનીએ, હા, બસ આપણે એ ચાલે. આપણે અને- સવાર થઈ ગયું હોય, સાંભળો, સવાર હા. થઈ ગયું અને એમ કે ના ના ખરેખર સૂરજ નથી નીકળ્યો. આપણે બધાને એમ કે ના ના સૂરજ નથી, સવાર થઈ ગયું હોય, હા. સૂરજ દાદા બહાર આવી ગયા હોય ને આપણે એમ કે ના ના સૂરજ નથી નીકળ્યો. પણ જે સત્ય તો છે, સત્ય છે ને, સામે સૂરજ નારાયણ નીકળી ગયા છે, આપણે જોઈએ છે બધા. એમ હા. ખોટું પણ વસ્તુ એવી છે કે તમે કઈ ખોટું બોલો ને ઈ બહાર આવ્યા વિના રીએ નહીં. ના ના રે ના રે. બસ બસ બસ, આ વાત છે. સોનું આવું ના મળે. હા બોલો સાહેબ. હા હા, એટલે આ રીતનું છે. આપણે કોઈ વાંધો નહીં, તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ હા. સારું પાત્ર મળી જાય. તમારો મને એક ફોટો મોકલી આપજો. મારો હા મોકલી આપું. હા, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર ના નહીં ના કરતા. ના એ તો કશો વાંધો નહીં. હાજી. કશો અને વાંધો તમે લેવા પટેલ સમાજમાંથી છો, પણ કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે ખરું? ચાલે ને. મેં તમને શું કહ્યું, BC બક્ષી છે, કોઈ બી જ્ઞાતિ માં ચાલે. બરાબર છે, બરાબર છે. પછી તમારે અને દીકરા ટ્રાય દીકરી કરજો. છે? હા. ટ્રાય થાય કરજો, બાકી તો ચલવી લઈશ. બરાબર છે. દીકરા દીકરી તમારે છે, એમ સામે કોઈને દીકરા દીકરી કેવું હોય, મોટા દીકરા હોય તો એવું હાલે તમારે? ના ના નો સર, સોરી. હે, એવું નહીં. ના બરાબર છે. કોઈ દીકરા દીકરી ન હોય એવું જોઈએ. ના, બ્લેન્ક જ જો આપણે. કારણ કે હું શું છે, પછી મારે બધી ક્યાં બોલ લેવી પડે લોકોની. એ છોકરાને સ્કૂલે મૂકવા જવું પડે, લેવા જવું મારે પાસે. ના, એવડા તો દીકરા ન હોય સ્કૂલે મૂકવા. એને દીકરા હોય. હા, અચ્છા. એની ઘરે દીકરા હોય. કારણ કે તમારી 58 વર્ષની ઉંમર છે, હા, 68 વર્ષની ઉંમર છે, તો સામે એવા હોય. પણ સાહેબ બીજી તમને વાત કહું,
તમે મને મને ફેસ ટુ ફેસ જોવો ને તો તમે એમ કહો તો આ તમે જૂઠું બોલો છો. તમારી એજ 68 વર્ષની નહીં, 50-52 વર્ષની છે. એટલો યંગ લાગુ, સાથે યંગ લાગુ તો મને કહો. આવે અમેરિકામાં એ તોનું ખોરાક એવો છે, તોનું વાતાવરણ એવું છે, તમે કશું કોઈ ગ્રીજ પણ તમારા મોઢા પર ના પડે. એટલું બધું. હા, એકદમ. તમે મને ફેસ ટુ ફેસ જો તો મહેશભાઈ તમે જૂઠું બોલો છો. આ તો 50-52 ના તમે લાગો છો. ફોટો મોકલો એટલે હમણાં છે ને મારો ફોટો જોશે ને, મારું પિક્ચર જોશે તમને ખબર પડી જશે. એ તો ફોટો આપણે મૂકશું ને તો કોઈને એમ લાગશે કે ના ના ભાઈ ઉંમર નથી દેખાતી. હા, સમજાઈ ગયું. ના ના કોઈ વાંધો નહીં. બીજું કઈ તમારે જમીન કેવું કઈ ખરું? તમે પટેલ છો? ના સાહેબ, મારે ધંધો છે, બીજું કશું કરતો નહીં. અચ્છા. પછી તમારી ઉંમર આટલી છે તો તમારે બીપી ડાયાબિટીસ કેવું કઈ ખરું? ના, કોઈ નખમાં બી રોગ નહીં, કારણ કે જીવનમાં કોઈ વ્યસન જ નથી મારી લાઈફમાં. શરીરને પૂરેપૂરી અને અમેરિકામાં રહ્યો છું ને, અમેરિકામાં ઘેર દારૂ ડ્રિંક કરે. હજુ એને ટચ નહીં કર્યું મેં, કારણ કે અમારું ઘર ભગતનું ઘર કે અમારું. આ ત્રીજી પેઢી અમારી ચાલે છે, એટલે અમે બધું સાચવી રાખ્યું છે. દાદાનું, પપ્પાનું બધું. મારા છોકરા કોઈ નહીં. અમારો ભાઈનો છોકરો છે એ લંડન છે. બરાબર છે. તમારા જે દીકરા છે એ તમારે આવે જાય છે કે નથી આવતા? હા, મારે ઘર આવે ને, બોલાત આવે. હા, એની વાઈફ નહીં આવે. અચ્છા. બરાબર છે. છોકરો આવે. એટલે નથી આવતા. હા, એવું બધું સાહેબ એટલું બધું નહીં બગડેલું. અને વાઈફ આવે સાહેબ, બધું મારે ફોન ઉપર નહીં કહેવાયું. સોરી સર, પણ હવે બગડી ગઈ છે વાત અમારે. ઓકે. કોઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમારી પર્સનલ કઈ માહિતી ન આપો. તમારી કોઈ ફીસ વીસ હોય તો મને કહી દેજો. કોઈ નહીં, 1 રૂપિયો નથી દેવાનો તમારે. એવું છે? કોઈ વસ્તુ દેવાની થતી નથી. બરાબર છે. આ જે ડિટેલ આપો એ જ અમને, અને ખાસ કરીને ફોટો મોકલી આપજો. અચ્છા, હું મોકલી આ નંબર ઉપર જ મોકલું ને? હાજી. અને તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું SSC પાસ, મેટ્રિક. એટલે ઇંગ્લિશ બધું બોલવું. અમારી અમેરિકામાં ઇંગ્લિશ ચાલે ને. હા, આ તો વચ્ચે બોલતો હતો પણ કોઈ કદાચ આઈડિયા ના એટલે બંધ કરી દઉં. વચ્ચે બોલી ગયો તો મને ખબર હતી ઇંગ્લિશ. કેવું પડી ગયું. ગુજરાતી કાર્યક્રમ છે એટલે આપણે ગુજરાતી બોલો એટલે હાલે. પણ કહેવાનું શું છે કે તમે એટલું બધું ભણેલ છો તો આટલું બોલ્યા હોય તો ખ્યાલ આવે કે ભાઈ ભણેલ કઈ ઘટે એમ નથી. બરાબર. ના, બહુ સારી વાત છે. ભલે રાખજો મારી પર સર. અરે બસ. અને જે બેબી કે ગમે તે લેડી જશે ને તમને એમ કહેશે કે સારામાં સારી જગ્યા સાહેબ તમે મને બતાવી. વેરી હેપી એમ કહેશે કે અમે ખુશી સુખમાં છું કે છે તમને. ના, કોઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું અને તમારો ઓડિયો મૂકવા માટે તમારે 1 મહિનો લાગી જશે. મારી પાસે તને વેઇટિંગ બહુ છે. બરાબર છે. જેટલું વહેલું થાય એટલું કોશિશ કરીશ. બાકી અત્યારે વેઇટિંગ છે 457 નંબરનો તમારો ઓડિયો છે. ઓ માય ગોડ. જી. એટલે 341 ચાલે છે અત્યારે. આ સ્ટાર્ટ ક્યારે કરો તમે? સવારે 10:30 અને રાત્રે 8:30 2 ઓડિયા મૂકી છે. હવે ભવિષ્યમાં અમારે 3 ઓડિયા ચાલુ કરવા છે. બપોરે 12:30 ચાલુ કરવો છે, પણ થોડોક સમયનો અભાવ છે મારી પાસે, એટલે મૂકી નથી શકતા. પણ હવે ધીમે ધીમે હવે ચાલુ કરવાના છીએ અમે. સારું. હાજી. ઓકે, થેન્ક યુ. હા, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.